સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા તાલુકાના શામપુર સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત। કુલ 9 સભ્યવાળી શામપુર પંચાયત હાલમડોલ। શામપુર પંચાયતના 9 પંચાયત સભ્યોમાંથી 2 મૃત્યુ પામેલ છે, જ્યારે બાકી 7 સભ્યોમાંથી 5 પંચાયત સભ્યો તથા ગ્રામજનો મોડાસા તાલુકા પંચાયત કચેરીએ મોટી સંખ્યામાં આવી શામપુર પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લઈ પહોંચ્યા હતા। પંચાયતના સભ્યો તથા ગ્રામ્યજનો દ્વારા જણાવવામાં આવ્યું કે ગામમાં કોઈ વિકાસના મોટા કામો થયા નથી અને જે કામો થયા છે તેમાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે। સરપંચને બોલવાની સભ્યતા નથી। આ તમામ બાબતોને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવાઈ રહ્યો છે। જોતા રહો એસીબી ન્યૂઝ। ભરત ભાવસાર, અરવલ્લી। બોલો। મારું નામ મંગુબેન છે। હા, શું પદ છે તમારું? મારા પાણી માટે ડેપ્યુટી સરપંચ। હા, શું કેમ આવ્યા છો અને શું તમારી સમસ્યા છે? અમારે પાણીની તકલીફ હોય તો પણ સરપંચ આવતા નથી, એમના ઘેરથી આવું છું અને બોલવામાં હેરફેર બોલું, આવા શબ્દ બોલું, વિકાસ નથી આવો કરતા। સંપૂર્ણ કોઈ પણ કામ નથી કરતા। પંચાયતમાં શેની રજૂઆત લઈને ગયા હતા તમે? પંચાયતમાં એમ રાજીનામા લઈને। પરિચય આપજો તમારો। એક મિનિટ કરજો, એક મિનિટ। પરિચય આપો। બોલો। મારું નામ ચૌહાણ સોમસિંહ કાંતસિંહ, પૂર્વ સરપંચ શ્રી શામપુર ગ્રુપ ગ્રામ પંચાયત। અમારા ગામમાં સરપંચશ્રી કોઈ બિલકુલ કામ કરતા નથી અને કામ કર્યો છે તે પણ બિલકુલ ખરાબ કામ કર્યો છે। અને કોઈ પાણીનો પ્રશ્ન હોય, ગામનો કોઈ પણ પ્રશ્ન હોય અને મહિલાઓ રજૂઆત કરવા જાય તો મહિલાઓને પણ અપશબ્દો બોલે છે। તો આવા સરપંચથી ચલાવી લેવાય નહીં, જેથી અમે અવિશ્વાસની દરખાસ્ત લઈને આપવા માટે આવ્યા છીએ। કેટલા સભ્યો છે ટોટલ અને કેટલા આવેલા છે? 5 આવેલા છે। 9 સભ્યો છે, 9માંથી 5 આવ્યા છે, 2 ઓફ થઈ ગયેલા છે। તમારું નામ અને પરિચય બોલો। મારું નામ ઈશ્વરસિંહ રૂપારામ ચૌહાણ, હું શામપુર ગામનો વતની છું। અમારા ગામની અંદર મહિલા સરપંચના પતિ ગેરવર્તન કર્યું છે, ભાષાએ અપશબ્દો બોલું છું અને સરખો જવાબ પણ આપતા હતી। હું શામપુરનો સરપંચ નથી, મારા લાલપુર પાદરનો સરપંચ છું, એવું આવું જવાબ આલે છે અને સરખું કોઈને જવાબ આપતા નથી। પાણી પીવો તો પીવો, નગર ના પીવો તો જવું હોય, આવા જવાબ આપું છું। આજે શેના માટે ભેગા થયા? આજે અમે અવિશ્વાસની દરખાસ્ત કરી છે। અમારા સભ્યો 5 સાથે લઈને આવ્યા છીએ અને સરપંચના પતિ સરપંચ હાજર હતા નથી ને સરપંચના પતિ હાજર છે અને મન ફાવે એમ બોલું છું। એના માટે મારા સરપંચની અવિશ્વાસની દરખાસ્ત લઈને આવ્યા છે સભ્યો, એમની સાથે પણ મારું ગામ આવ્યું છે। વિકાસના કામ તો થતા જે કર્યા છે તો તમારે જોઈ શકો છો। એક પણ કામ બોગસ, બધા બોગસ કરવામાં આવેલો છે, એક પણ કામ સરખું થયું નથી। કુલ કેટલા સભ્યો છે? કુલ 8 સભ્યો છે, 2 સભ્યો મૃત્યુ પામેલા છે। કેટલા 10 8 સભ્યો છે સરપંચ સાથેનો, અત્યારે 5 હાજર છે। બોલો। મારું નામ આકાશ વ્યાસ છે અને હું શામપુર ગામનો વતની છું। આજ રોજ 15/5/2024ના રોજ મારા ગ્રામજનો, મારા ગામના ચૂંટાયેલા સભ્યો તેમજ ઉપસરપંચ તેમજ ગામના સૌ વડીલો દ્વારા આજે મોડાસા ખાતે તાલુકા પંચાયત ખાતે અમારા સરપંચના વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત માટે આવેલા છે। અમારા ગામમાં જે સરપંચ છે હાલ એ લેડીઝ છે, પણ અમારી પંચાયતમાં એમના પતિ દ્વારા વહીવટ કરવામાં આવે છે। અવારનવાર અમારા ગામની રજૂઆત હોય, ગામના કોઈ જાહેર પ્રશ્નો હોય તો પણ સાંભળતા નથી। અમારી મહિલાઓ રજૂઆત કરે તો એમને અપશબ્દો બોલે છે, તેમજ ગામના વિકાસના કાર્યોમાં સહભાગી થતા નથી। જ્યારે સરકાર અત્યારે લાખો રૂપિયા આપી રહી છે ગુજરાતના ગામડાઓના વિકાસ માટે, ત્યારે આવા સરપંચો, આવા ભ્રષ્ટાચારી સરપંચો પોતાની મનમાની કરી, પોતાના મનમાં મળે ત્યાં કોન્ટ્રાક્ટરોને કામ આપી અને આવો વિપુલ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરતા હોય તો આ બિલકુલ વ્યાજબી નથી। તે માટે અમે આજે તાલુકા પંચાયત ખાતે ગામના ચૂંટાયેલા સભ્યો તેમજ ગામના આગેવાન દ્વારા આજે અમે અવિશ્વાસની દરખાસ્ત લઈ અને અહીં તાલુકા પંચાયત ખાતે આવેલા છીએ।